મારા ગુજરાતની અંદર કોઈ બહેન દીકરી કોઈ માં અભણ હોય આ સમાજનો કલંક છે ભાઈ. આ કલંક મિટાવવાની જવાબદારી આપણા બધાની છે. ધીરે ધીરે જાગૃતિ આવી રહી છે. હું એક ગામમાં ગયો તો ગયા વર્ષે આ કન્યા કેળવણી ખૂબ મોટી સંખ્યામાં બહેનો આવી હતી. આજે પણ બહેનો ખૂબ સંખ્યામાં છે. મેં બહેનોને પૂછ્યું કે તમારામાંથી ભણેલા કેટલા છે? તો મને આશ્ચર્ય થયું કે 80, 85, 90 વર્ષની જે માજીઓ હતી એવી 3-4 માજીઓએ હાથ ઊંચો કરો કે અમે ભણેલી છે. પણ 50-55 વર્ષની એમની જે વહુઓ હતી એમણે હાથ ઊંચો ના કર્યો. 55-60 વર્ષના વહુ કેમ ભણશે? સાસુમાં ભણેલા છે. તો એ માજીએ મને ખૂબ સરસ જવાબ આપ્યો. એ માજીએ કહ્યું કે અમારે ત્યાં ગાયકવાડનું રાજ હતું અને એના કારણે અમારા બાપ જો દીકરીને ભણાવે નહીં તો 1 પૈસાનો દંડ થતો. તે વખતે 1 પૈસાનો દંડ થતો અને પરિણામે આ ગાયકવાડની મહેરબાની હતી કે જેના કારણે અમે 80-85 વર્ષની ઉંમરના છીએ પણ ભણ્યા. પણ પછી ગાયકવાડ સરકાર ગઈ અને બીજી આવી, અહીં વાળાઓની આવી, એટલે આ બધું જતું રહ્યું અને પરિણામે અમારી વહુઓ અભણ છે. ભાઈઓ બહેનો, ગાયકવાડ જેવા લોકોએ આ રાજ્યની અંદર દીકરીઓને ભણાવવા માટે આવું અભિયાન ચલાવ્યું હોય. પણ મને લાગે છે કે હવે આપણે જાગવું પડે અને આ જૂનો ખાડો પણ આપણે ભરવો પડે.